મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગયા વખતે કલ્ટિવેશન, કન્ઝર્વેશન એન્ડ એન્ડેન્જર્ડ સ્પીસીસ વિશે થોડું ઘણું વિડીયો જીએસીપી નો વિડીયો જોયો હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ વાળો. આજે થોડું એની અંદર આગળ વધી અને પછી ડિટેલની અંદર એન્ડેન્જર્ડ સ્પીસીસ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો કોઈ બી એક જણ કન્ફર્મ કરે મારો અવાજ બરોબર સંભળાય છે કે નહીં? અમીષા 22 નંબર, મારો અવાજ સંભળાય છે? હા સર. ઓકે ફાઇન, ચાલો આપણે શરૂ કરીએ છીએ. બાકીના બધા પોતપોતાની રીતે જોઈન્ટ થઈ જશે. બરાબર છે. ઓકે ફાઇન, આપણે અહીંયા સુધી જોયું હતું. બરાબર. નાવ જીએપી ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ કઈ રીતે મેડિસિનલ પ્લાન્ટ્સ જે છે એને તમારે ખાસ કરીને ઉગાડવી જોઈએ અથવા એને એગ્રીકલ્ચર લેવલે જ્યારે તમે એનું વાવેતર વગેરે કરો છો, કલ્ટિવેશન કરો છો, તો કયા કયા પ્રકારની વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી મેડિસિનલ પ્લાન્ટના સંદર્ભમાં. ધેન આફ્ટર ક્રોપ કઈ રીતે લેવું, કેવી રીતે મેચ્યોર થવા દેવું, ધેન આફ્ટર કેવી રીતે ફરીથી પાછું એને આફ્ટર મેચ્યોરિંગ એનું શું કહેવાય કલેક્શન વગેરે પ્રેક્ટિસીસ કરવું, એ આગળના ચેપ્ટરની અંદર થોડું ઘણું બતાવશે. અવાજ ના આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ ડિસ્ક્રાઇબ ઈચ એન્ડ એવરીથિંગ. જમીન કઈ રીતે તૈયાર કરવી એ વસ્તુ સમજાવે છે. ખાતર વગેરે નાખીને ખેડવાનું, and it should be away from the active road transportation.
જુઓ, કેવી રીતે મેડિસિનલ પ્લાન્ટ્સને વાવવા અને એનું બિયારણ ભેગું કરવું, સીડલિંગ્સ જેને કહેવામાં આવે છે તે. બિયારણ લીધા પછી એને જ્યારે તમે પ્રોપર લેન્ડની અંદર વાવવાની પ્રક્રિયા કરો છો, એ પહેલા લેન્ડ પ્રિપરેશન એન્ડ ધેન આફ્ટર કેટલા અંતરે એ સીડલિંગ્સ તમારે વાવવા એ સમજાવે છે ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસની અંદર. ધીસ ઓલ શુડ બી ડન ઇન અ પ્રોપર વે. કોઈ રેન્ડમાઇઝેશન હોતું નથી, બરોબર છે. જેવી રીતે એગ્રીકલ્ચરની અંદર ક્રોપ કોઈ બી લેવામાં આવે, ઘઉં છે, બાજરો છે, તો એની પણ વાવણીની એક પર્ટિક્યુલર પ્રોસેસ છે. તો એવી રીતે મેડિસિનલ પ્લાન્ટની પણ એક પર્ટિક્યુલર પ્રોસેસ છે વાવણીની, અને ઇટ ઇઝ વેરાઇઝ પ્લાન્ટ ટુ પ્લાન્ટ, સ્પીસીસ ટુ સ્પીસીસ. બરોબર. સપોઝ કે તમારે મોટા ટ્રીઝ ગ્રો કરવાના છે, તો ઇટ શુડ બી મિનિમમ 10 ફીટ ઓર 15 ફીટ ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લાન્ટ સેમ્પલિંગ્સ. સીડ્સની જેમ શું કહેવાય કે જે નાના હર્બ અને શ્રબ જે છે એની અંદર તમે એક એક અડધા ફૂટનું અથવા 1 ફૂટનું અથવા 2 ફૂટનું અંતર રાખો એકોર્ડિંગ ટુ ધ પ્લાન્ટ સ્પીસીસ. પણ મોટા ટ્રીઝ જે છે એને આપણે દૂર દૂર વાવવા પડે, બરોબર છે. એમ રેન્ડમલી કે ચલો આ 5 ફૂટની જગ્યા છે એમાં 50 પ્લાન્ટ હું વાવી દઉં, ઇટ ઇઝ નોટ પોસિબલ. So, decidation of the rules and regulations regarding the cultivation and conservation, that is good agriculture practices. નામ મોટું છે જીએપી, પણ આ જે વસ્તુ છે એ ખૂબ જ ગ્રાઉન્ડ લેવલની અને પ્રેક્ટિકલ શું કહેવાય કે એપ્લિકેબિલિટી સાથેની છે. કઈ કઈ બાબતોનું, નાની બાબતોનું તમારે ધ્યાન રાખવાનું whenever you are going for taking a medicinal plant crop, બરોબર છે. All the records should be done. Hmm. Yes. Hmm. જુઓ, જુદી જુદી મેડિસિનલ પ્લાન્ટ સ્પીસીસ જે છે એ કઈ રીતે પ્રોપોગેશન થાય, એટલે મીન્સ એના મધર પ્લાન્ટ કઈ રીતે તમે પ્રોપોગેટ કરવા માટે ઉપયોગ કરી શકો કલ્ટિવેશન માટે, એ વસ્તુ બતાવે છે. સાથે સાથે એની કલેક્શન ટેકનિક પણ તમારે જોવાની છે. હા, કે કઈ રીતે તમારે કાપવું જોઈએ. તમે જ્યારે ફિલ્ડમાં જાઓ છો મેડિસિનલ પ્લાન્ટ કલેક્ટ કરવા માટે, હર્બેરિયમ માટે, વોટ એવર ઇટ ઇઝ, તો આઈ 100% શ્યોર કે આમાં જે પિક્ચરમાં વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે તો તમે કાપતા જ નહીં. રેન્ડમલી જેમ આવે એમ ડાળ ખેંચીને કે શું કહેવાય કે જે પણ કઈ પ્લાન્ટ હોય એને નીચે નમાવીને પાંદડા તોડીને રેન્ડમલી સેમ્પલ કલેક્શન કરો છો, બરોબર છે. એ ઘણું બધું નુકસાન કરે છે વનસ્પતિને. સો whenever we are taking a plant sample, whatever the use, હર્બેરિયમ માટે ઉપયોગ લાવો છો કે પછી પ્રોપોગેશન માટે લાવો છો, કલ્ટિવેશન માટે લાવો છો, સિંગલ પ્લાન્ટ લાવો છો કે મલ્ટિપલ પ્લાન્ટ લાવો છો, there should be a specific technique to collect a medicinal plant part. તમારે એ ફોલો કરવું જોઈએ, અને બને એટલું જે પણ કાંઈ મધર પ્લાન્ટ છે વનસ્પતિનો એને ઓછો નુકસાન જાય એવું હંમેશા કરવું જોઈએ, બરોબર છે.
સી બ્રાહ્મીનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ રહ્યું છે, બરોબર છે. સો ઇટ શુડ બી વેરી વેટ લેન્ડ ટુ ટ્રાન્સપ્લાન્ટ અ બ્રાહ્મી બાકોપા મોનિયરી. ઇરિગેશન પણ પ્રોપર થવું જોઈએ. વોટર કોન્ટામિનેશન પણ તમારે જોવું જોઈએ અને ડાઉટફુલ કેસની અંદર એને લેબોરેટરીની અંદર ટેસ્ટ કરવા માટે પણ મોકલવું જોઈએ. જો સફેદ મૂસળીનું કલ્ટિવેશન થઈ રહ્યું છે, બરાબર. ગ્રોથ માટે એના ફ્લાવરિંગ સિઝનની અંદર 1 કે 2 વાર એના ફ્લાવરિંગ રિમૂવ કરી દેવા જોઈએ, ત્યારે પછી એનો ગ્રોથ વધારે સારો થાય. કટુકીનું હાર્વેસ્ટિંગ બતાવે છે. ઓકે, સો અહીંયા આપણે કલ્ટિવેશન નો ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ. કલ્ટિવેશન કન્ઝર્વેશન બાકીનું આગળનું જે છે એ આપણે ચાલુ રાખીએ, બરાબર. કલ્ટિવેશન કન્ઝર્વેશન ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ વિશે તમને થોડી માહિતી મળી ગઈ છે, બરાબર છે. સો I will share another PowerPoint presentation with you.
that is cultivation, conservation, and endangered species. Why the cultivation and conservation is needed? Why the cultivation and conservation is needed? Because of so many people are using medicinal plants or medicinal derivatives nowadays, અને એ ડિમાન્ડ વધતી જ જાય છે. આની પહેલા પણ આપણે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે મેં કીધું હતું, મોસ્ટ ઓફ 80% of the allopathy and traditional system of the medicine ના જે પણ કઈ રો મટીરિયલ્સ જે છે એ આપણને વાઇલ્ડ માંથી મળે છે, અને તમને ખબર છે એ પ્રમાણે વાઇલ્ડ જે પણ કઈ રિજિયન્સ છે, જંગલો જે છે એ ધીરે ધીરે ઓછા થતા જાય છે. સો ઇટ ઇઝ ટાઈમ ટુ કન્ઝર્વ ધીસ વાઇલ્ડ મેડિસિનલ પ્લાન્ટ સ્પીસીઝ. અને જો આપણે ભવિષ્યની અંદર એના સોર્सेस આપણને જોતા હશે તો આપણે એને કલ્ટિવેટ પણ કરવા પડશે અને કન્ઝર્વ પણ કરવા પડશે. બરોબર? સો ઇટ ઇઝ અ નીડ. અને આ કઈ એવી વસ્તુ નથી કે આજે શરૂ કર્યું અને કાલે પૂરું થઈ જાય. સો વી હેવ ટુ પ્લાન એટલીસ્ટ ફોર ધ 10 years. એન્ડ તમને ખબર છે કે આપણે ઘણા બધા જુદા જુદા પ્રકારના મેડિસિનલ પ્લાન્ટ પાર્ટ વાપરીએ છીએ, જેની અંદર રૂટ છે, સીડ છે, ઓઇલ છે, ફ્રૂટ્સ છે, લીફ છે, બાર્ક છે, હાર્ડવુડ છે. તો કેટલાક પ્રકારના જે પણ કઈ પ્લાન્ટ પાર્ટ્સ છે એ આપણને શું કહેવાય કે તાત્કાલિક એક સિઝનમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં મળતા નથી. ફ્લાવરિંગ ફ્રૂટિંગ તમને વર્ષમાં 1 વાર, 2 વાર, 3 વાર તમે જ્યારે જોઈએ ત્યારે મળે. લીફ તમને મળી જાય, પણ બાર્ક છે, એના ડેરિવેટિવ્સ, હાર્ડવુડ, રૂટ્સ, આ બધી વસ્તુ એવી છે કે ઇટ વિલ ટેક ધ ટાઈમ ટુ ગ્રો. And if a mother plant or plant part destroyed for the medicinal substances, for the medicinal uses, it will take minimum 5 to 10 years for another development. જેમ કે સેન્ટેલા એશિયાટિકા, નહીં સેન્ટેલા છે, સેન્ટેલમ આલ્બમ. સેન્ટેલમ આલ્બમ એટલે શું? કોણ કહેશે? Anybody from you? What is Centellum album? Centellum album એટલે શું? ચંદન. બરોબર? એનું યુઝફુલ પાર્ટ છે હાર્ડવુડ. બરાબર? અને એ હાર્ડવુડ જે છે એ ઓછામાં ઓછું 10 થી લઈને 15 વર્ષ તમારે એને ડેવલપમેન્ટ થતા થાય. તો જ્યારે આપણે એકવાર એ પ્લાન્ટને કાપી નાખીએ છીએ અને એ વિસ્તારની અંદર જો આપણે 5 જ પ્લાન્ટ એવા હોય ને 5ને ઉડાડી દઈએ તો આગલા 15 વર્ષ સુધી આપણને એ વિસ્તારમાંથી ચંદન મળવાનું નથી. તો આપણે પ્લાન કેટલા વર્ષનો કરવો પડે? 15 વર્ષનો. એટલે દર વર્ષે તમારે બીજા 5 ઝાડ ઉગાડવા પડે 15 વર્ષ સુધી. ત્યારે જ્યારે 15મા વર્ષે તમે એ 5 પ્લાન્ટને કાપશો ને તો બીજા 5 પ્લાન્ટ બીજા વર્ષે તૈયાર રહેશે. સમજ્યા? એટલે આ પ્રમાણેનું પ્લાનિંગ તમારે કરવું પડે whenever you are needed a medicinal plant part. તો હાર્ડવુડ છે, રૂટ છે, આવા દરેક સંજોગોની અંદર, જેમ કે આજકાલ જે કોરોના ચાલી રહ્યો છે તો બધા સંશમની વટી ખાઓ, સંશમની વટી એક બહુ સારું કામ કરે છે, આ છે તે છે. આજે બજારમાં લીલી કે સૂકી ગળો મળતી જ નથી. બરોબર છે? તો શું થઈ ગયું? એક પ્રકારની શોર્ટેજ ઊભી થઈ ગઈ. જેટલી ગળો હતી એ છેલ્લા 2 મહિનામાં બધી આખા ગુજરાતમાંથી ઉસેડી જ લીધી. અને એના મધર પ્લાન્ટ પણ કાઢવા માંડ્યા છે હવે. એટલે મીન્સ જે લીમડા ઉપર ગળો થતી હતી એ જેટલી મળી એટલી બધી જ લઈ લીધી. હવે લીમડા ઉપર મધર પ્લાન્ટ બી રહ્યા નથી. તો એનું કન્ઝર્વેશન જે છે ઇટ ઇઝ ડિફિકલ્ટ. હવે ગળો તમને જેટલી નેચરલી નોર્મલ કન્ડિશન્સમાં જોવા મળતી હતી હવે આજકાલ નથી મળતી. તો એનું કારણ એ છે કે આપણે આપણા યુઝ માટે એને જો આપણે વાવવી હોય તો વી શુડ પ્લાન અ કલ્ટિવેશન એન્ડ કન્ઝર્વેશન ઇન બેટર વે.
તો જીએપી ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ એ પણ શીખવાડે છે, બરોબર છે. ધેન સેકન્ડ પોઈન્ટ, ધેટ ઇઝ ફોર ક્વોલિટી ઓફ ધ મેડિસિનલ પ્લાન્ટ. આપણે ક્વોલિટી મેડિસિનલ પ્લાન્ટ જોતો હોય તો વી શુડ એ પ્લાન અ પ્રોપર વે કે ભાઈ આ સિઝનની અંદર વાવીશું, આવી પદ્ધતિથી વાવીશું, આવા પ્રકારનું એની અંદર આપણે ખાતર નાખીશું, આવી જમીન હશે, આવું ક્લાઇમેટિક કન્ડિશન્સ હશે તો આપણને એ બેટર મેડિસિનલ ક્વોલિટી વાળું મેડિસિનલ પ્લાન્ટ આપણને મળશે. હા, જેમ કે અ, એક ઉદાહરણ તરીકે આપણે ત્યાં અહીંયા ગુજરાતમાં આણંદ કૃષિ યુનિવર્સિટી છે, પછી જુનાગઢમાં બી કૃષિ યુનિવર્સિટી છે, નવસારીમાં કૃષિ યુનિવર્સિટી છે, જેની અંદર મેડિસિનલ પ્લાન્ટ માટે પણ એક અલગ વિભાગ છે. અને બોરિયાવી, આણંદની બાજુમાં બોરિયાવી કરીને ગામ છે, જેની અંદર ડિરેક્ટરેટ ઓફ એરોમેટિક એન્ડ મેડિસિનલ પ્લાન્ટ રિસર્ચ સેન્ટર છે, એરોમેટિક એન્ડ મેડિસિનલ પ્લાન્ટ રિસર્ચ સેન્ટર. તો આવા બધા જે મુખ્ય રિસર્ચ સેન્ટર્સ હોય છે એ શું કરે છે, દે આર ડેવલપિંગ અ સ્પેસિફિક ટાઈપ ઓફ ધ સ્પીસીઝ કે જે મેડિસિનલ પ્લાન્ટ અને એના યુઝફુલ જે પણ કઈ કમ્પોનન્ટ છે એ સારામાં સારા મળી રહે તો એની એ દરેક વસ્તુઓ ડેવલપ કરે છે, જીએપી ડેવલપ કરે છે, ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ. જેમ કે જે મેં કીધું એ પ્રમાણે ડિરેક્ટોરેટ ઓફ ધ એરોમેટિક એન્ડ મેડિસિનલ પ્લાન્ટ્સ રિસર્ચ સેન્ટર છે બોરિયાવી આણંદમાં, એ લોકોએ એક વલ્લભ મેધા કરીને સેન્ટ્રલા એશિયાટિકાની એક સ્પીસીઝ એમણે ડેવલપ કરી છે, બરાબર. તો એ સેન્ટ્રલા એશિયાટિકાની વલ્લભ મેધા નામની સ્પીસીઝ જે છે જેની અંદર એશિયાટિકોસાઇડ કે જે ખાસ કરીને આપણે ત્યાં આલ્કલોઇડ છે અને એ વપરાય છે મેઇન માર્કર તરીકે, જે માનવામાં આવે છે કે બુદ્ધિ વધારવા માટે સારું એવું ઉપયોગી છે. જનરલી મંડુકપર્ણીનો ઉપયોગ આપણે કરીએ છીએ મેદ્ય દ્રવ્ય તરીકે. તો એશિયાટિકોસાઇડ એ અને બી એનું પ્રમાણ સારામાં સારું હોય અને yield પણ સારી મળે જથ્થાના સ્વરૂપમાં, તો એ લોકોએ એક સ્પીસીસ ડેવલપ કરી વલ્લભ મેધા. So they have prepared a SOP. They have prepared a GAP for the Centella asiatica. તો આવા ઘણા બધા મેડિસિનલ પ્લાન્ટ્સ માટે આ વસ્તુ જરૂરી છે, કલ્ટિવેશન એન્ડ કન્ઝર્વેશન પ્લાન બનાવો that includes under GAP. તો બીજો જે પ્રોસ્પેક્ટસ છે, ફર્સ્ટ પ્રોસ્પેક્ટસ ટુ કન્ઝર્વ અ મેડિસિનલ પ્લાન્ટ, સેકન્ડ પ્રોસ્પેક્ટસ ફોર ધ ક્વોલિટી મેડિસિનલ પ્લાન્ટિંગ મટીરિયલ, એન્ડ થર્ડ વન ટુ મીટ અ માર્કેટ ડિમાન્ડ. હા, જેમ કે મેં કીધું એ પ્રમાણે કે ગળો જે છે હવે વાઇલ્ડમાં મળતી નથી અથવા ઓછી મળે છે, એક્સટિંક્ટ થવા ઉપર છે. તો one have to plan for the future demand. આજે આયુર્વેદ 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 ચારે બાજુ થઈ ગયું છે અને લોકો માગે છે કે લાવો અમને આયુર્વેદની દવા આપો, અમને દવા આપો, પણ દવા બને છે શેમાંથી? રો મટીરિયલમાં. અને રો મટીરિયલ ક્યાંથી આવે છે? તો કે પ્લાન્ટ સોર્સિસ ની અંદરથી, મિનરલ સોર્સિસ ની અંદરથી. If we don't get the sources, plant sources, how we could make a medicine? તો માર્કેટની ડિમાન્ડ પ્રમાણે આપણે વાઇલ્ડમાં જો એ વસ્તુ મળતી ના હોય તો વી શુડ ગો ફોર ધ કલ્ટિવેશન. શરૂઆતમાં જેવી રીતે એલોવેરા ની મહિમા મંડન ખૂબ જ કરવા માંડ્યું, આજકાલ તો બધું એલોવેરામાં જ આવે છે. મીઠાઈઓ બી આવવા માંડી, ને સેન્ટ બી આવ્યા, સાબુ આવ્યા, શેમ્પુ આવ્યા, કેટલી બધી વસ્તુ. એલોવેરામાંથી જો તમે લિસ્ટ બનાવો ને અત્યારે તો લગભગ 50 જેટલી વસ્તુ બને છે. ચા એલોવેરામાંથી બનવા માંડી, ગ્રીન ટી જે છે એલોવેરા વાળી ગ્રીન ટી. તો ફૂડ અને મેડિસિન તરીકે એલોવેરાનું જ્યારે મહિમા મંડન થતું હતું સ્ટાર્ટિંગ ફેઝ ની અંદર, ત્યારે અત્યારે જે ગુડચીને હાલત છે ને એવી જ એલોવેરાની માર્કેટમાંથી કુમારી જે છે ગાયબ જ, ગ્રાઉન્ડ લેવલે તમને મળે જ નહીં. અને ખેડૂતો બધા શું કહેવાય કે એલોવેરાની ખેતી તરફ વળ્યા અને એના પ્રોટોકોલ બન્યા, કેવી રીતે ઉગાડવાનું બન્યું, બધું જ બન્યું. અત્યારે એલોવેરા વિશે એટલા બધા રિસર્ચ અવેલેબલ છે, એની જીએપી અવેલેબલ છે, કન્ઝર્વેશન પણ એટલું બધું થાય છે અને કલ્ટિવેશન પણ થાય છે, બરોબર. સો not for the single plant, GAP it is for the whole medicinal plants. અને nowadays we are in the developing stage.
ઘણા બધા મેડિસિનલ પ્લાન્ટ્સની આપણી પાસે જીએપી અવેલેબલ છે અને કન્ઝર્વેશન પણ આપણે ખાસું એવું એનું કરી શક્યા છીએ, પણ ઘણું બધું હજી બાકી પણ છે. 5% 10% જેવું જ કામ થયું છે, 90% કામ બાકી છે. સો માર્કેટ ડિમાન્ડ આગલા વર્ષોમાં વધવાની છે. અમે સ્ટુડન્ટ્સને પણ કહીએ છીએ ભણાવતી વખતે, અત્યારે સેકન્ડ યરમાં, તમારી પાસે ફાર્મ હોય, તમારી પાસે ખેતી લાયક જમીન હોય, બરોબર છે, અત્યારે તમે BMS માં ભણો છો, તો ભણતી વખતે જ પ્લાન કરો. આ બધી વસ્તુ ભણીને થોડું માર્કેટ સર્વે કરીને, જમીનનો પ્રકાર, તમારો પ્રદેશ, કેવા કેવા પ્રકારના મેડિસિનલ પ્લાન્ટ તમારે ત્યાં ઉગે છે અને માર્કેટમાં એની કેવી ડિમાન્ડ છે, એ પ્રમાણે ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે ઉગાડવા માટેની. બધું જ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે, પૈસા પ્રોવાઈડ કરે છે. તમારે જમીનની અંદર વાવણી કરી અને એનો ટોટલ તૈયાર ક્રોપ જે છે એ તમારે અમુક ટકા ગવર્મેન્ટને આપી દેવાનો હોય, અમુક ટકા તો તમે ઓપન માર્કેટમાં પણ વેચી શકો. સો ધીસ ઇઝ ધ ફ્યુચર. અને એ શું કહેવાય કે કલ્ટિવેશન અને કન્ઝર્વેશન જે છે એના પ્રોટોકોલ્સ જે છે એ આ બધા એમ્સ માટે હોય છે, બરાબર, નીડ ઓફ ધ કલ્ટિવેશન એન્ડ કન્ઝર્વેશન. ગુડ એગ્રીકલ્ચર એન્ડ કલેક્શન પ્રેક્ટિસીસ, આ બધી વસ્તુ આપણે શું કહેવાય કે ચર્ચા કરી જ લીધેલી છે, ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે. શા માટે જરૂરી છે? WHO એ ડેવલપ કરવાનું શરૂ કર્યું હર્બલ મેડિસિન્સ માટે, અને આજકાલ આ વસ્તુ અપગ્રેડ પણ થઈ રહી છે, બરોબર છે. ધેન ધીઝ આર ધ GACP ગાઈડલાઇન્સ. આ એ જ વસ્તુ છે જે આપણે વિડીયોમાં હમણાં જોઈ, બરોબર છે. જનરલ ગાઈડલાઇન્સ પણ હોય છે અને સ્પેસિફિક ગાઈડલાઇન્સ પણ હોય છે. રિજિયોનલ ગાઈડલાઇન્સ પણ હોય છે. જેમ કે ભારતની અંદર મેડિસિનલ પ્લાન્ટ્સ વાવવા હોય તો એની ગાઈડલાઇન જે છે એ યુરોપના બીજા કોઈ કન્ટ્રીની અંદર મેડિસિનલ શું કહેવાય કે પ્લાન્ટ તમારે વાવવા હોય એના કરતાં થોડી અલગ હોય, બરોબર છે. સો ધીઝ આર ધ જનરલ એન્ડ સ્પેસિફિક ગાઈડલાઇન્સ, બરોબર છે. આ વસ્તુ સિલેક્શન ઓફ ધ કલ્ટિવેટેડ વેરાયટી, બોટનિકલ આઈડેન્ટિટી, સ્પેસિમેન્સ, બરોબર છે, કેવી રીતે તમારે એને કલેક્ટ કરવું, આ બધું જ વસ્તુઓ આપણે એક વિડીયોની અંદર જોઈ, બરોબર. seeds and other propagation material, if you are propagating from the seeds, તો seeds ની પણ proper identity હોવી જોઈએ. કારણ કે શું થાય કે તમે બધી મહેનત કરી લો, 2 મહિના પછી ખબર પડે કે આ પ્લાન્ટ જે છે એ તો આપણે જે વાવવાનો હતો એ તો નથી. એકવાર એવું થયું હતું, કોઈ એક somehow somewhere place કોઈ ગવર્મેન્ટ સંસ્થાએ ત્રિફળા વન બનાવવાનું નક્કી કર્યું, અને બહુ મોટા લેવલનો પ્રોજેક્ટ હતો, જેમાં હજાર પ્લાન્ટ હરડે બેડાના આમળાના વાવવાના હતા. સો આમળાની અંદર તો કોઈ આઈડેન્ટિટી ઇશ્યુઝ છે જ નહીં, એમ્બ્લિકા ઓફિસિનાલિસ, યુફોર્બિએસી, એ આરામથી આઈડેન્ટિફાઈ થઈ જાય. પ્રોબ્લેમ જનરલી જ્યારે નાનો પ્લાન્ટ હોય ત્યારે તમારે આવે બેહડા અને હરડે, ટર્મિનેલિયા બેલેરિકા અને ટર્મિનેલિયા ચેબ્યુલા, બરોબર. અને થયું એવું કે જનરલી ટર્મિનેલિયા સ્પીસીસ જે છે એના યંગ પ્લાન્ટ જે છે ને એક સરખા જ દેખાય. સ્પીસીસનું નામ ટર્મિનેલિયા, જેનરલનું નામ ટર્મિનેલિયા એટલા માટે જ છે કારણ કે ટર્મિનલ લીવ્સ આવતા, બરોબર છે. સો હરડે અને બેહડા તરીકે પ્લાન્ટ વાવી દીધા. આ હરડે છે ને આ બેહડા છે કારણ કે પ્લાન્ટિંગ મટીરિયલ આવ્યું હોય એ પ્રમાણે વાવી દેવાનું. અને પ્લાન્ટ જ્યારે 5-10 ફીટના 15 ફીટના થયા 2-3 વર્ષ પછી ખબર પડી કે હરડેના નામથી જે પ્લાન્ટ આવ્યા હતા ટર્મિનેલિયા ચેબ્યુલાના, એ ટર્મિનેલિયા અલાટા, ટર્મિનેલિયા અર્જુન અને ટર્મિનેલિયા શું કહેવાય તમારી આ દેશી બદામ, એ ત્રણેયના મિક્સ પ્લાન્ટ હતા, બરોબર. તો હવે શું કરવું? કાંઈ ના થાય. પ્લાન્ટ મોટા થઈ ગયા પછી એને કાઢી નાખવા સિવાય બીજો કોઈ ઉપયોગ નથી, કાં તો રહેવા દેવા પડે. તો ત્રિફળા વન આવી રીતે પ્રોપર આઈડેન્ટિટીના અભાવે, બરોબર છે, એ બરબાદ થઈ ગયું હતું. કારણ કે હરડેની જગ્યાએ હરડે તો હતી જ નહીં, અર્જુન હતો, અર્જુનની એક વેરાયટી હતી, અને તમારી દેશી બદામ હતી. ત્રણેયના પાન એક સરખા જ હોય, ટર્મિનલ લીવ્સ જ આવે. યંગ પ્લાન્ટ હોય ત્યારે તમે એને પ્રોપર આઈડેન્ટિફાઈ કરી શકો
નહીં. બરોબર. So these are the some of the problems with the propagation material. So it should be very keen whenever you are planting a plant material for the future cultivation. તો સીડ્સમાં પણ તમે કીધું એ પ્રમાણે એનું પ્રોપર આઈડેન્ટિફિકેશન થવું જોઈએ અને બીજા પણ પ્રોપગેશન મટીરિયલ પણ તમારે એની અંદર પ્રોપર છે કે નહીં એનું બોટનિકલ આઈડેન્ટિફિકેશન સાથે હોવું જોઈએ. સો ધીઝ ઓલ પોઈન્ટ્સ આર covered under good agriculture and cultivation practices. And now some of the points should be in the priority before going for the cultivation process. That is site selection, ecological, environmental and social impact, climate, soil, irrigation and drainage, and plant maintenance and protection. આ બધી વસ્તુ આપણે વિડીયોમાં થોડી ઘણી જોઈ કે ભાઈ સાઇટ સિલેક્શન તો કે કટુકી હિમાલયન પ્લાન્ટ છે, ગુજરાતમાં ન ઉગે. હા, હોશે આપણે લઈ આવીએ કટુકી, શું કહેવાય કે ચલો આપણે ગુજરાતમાં વાવવી છે, તો મટીરિયલ તો લઈને તમે વાવી દેશો તો કોઈ ઇશ્યુ નથી, પણ 15 દિવસ પછી સુકાઈ જશે. ઘણા રુદ્રાક્ષ જે છે એ હિમાલયન પ્લેન્સ થી નીચે થોડાક હાયર એલ્ટિટ્યુડમાં ઉગતો પ્લાન્ટ છે. ઘણા બધા લોકો અહીંયા ગુજરાતમાં વાવે જ છે, ફ્રૂટિંગ આવતા નથી. પ્લાન્ટ ઉગી જાય, ફ્રૂટિંગ આવે નહીં. બરોબર. એવી જ રીતે મોસ્ટ પોપ્યુલર જે હમણાં કીધું એ પ્રમાણે કુમારી જ્યારે શરૂમાં આવ્યું ત્યારે ઓહો ચાલો અમે બી વાવીએ. તો સાઉથ ઇન્ડિયા વાળા કે અમારી પાસે તો ઘણી બધી ફર્ટાઇલ લેન્ડ છે, અમે અહીંયા સૌથી વધારે ક્રોપ આપીશું. કુમારી લઈને વાવી દીધા, ઉગ્યા બી ખરા, પણ સેકેન્ડરી મેટાબોલાઇટ્સ તરીકે જે એન્થ્રાક્વિનોન એલોઇન કહેવાય એ એલોઇન નું પ્રમાણ 0. બરોબર છે. સો climate, soil, ecological, environmental and social impact is also needed whenever you are going for the cultivation of the plant. તો આપણા શાસ્ત્રની અંદર પણ વિમાન સ્થાનની અંદર જ્યાં મેડિસિનલ પ્લાન્ટ્સની પરીક્ષાની વાત આવે છે તો ઇદમેવ પ્રકૃતિ ઇદમેવ ગુણમ એવમ નિહિતમ એવમ ગૃહિતમ આખો એક શ્લોક આપેલો છે. તમારે વિમાન સ્થાન ભણવાનું છે. વિમાન સ્થાનના 8મા અધ્યાયમાં ભેષજની પરીક્ષા, ઔષધિની પરીક્ષાના સંદર્ભની અંદર આ બધી વસ્તુ લખી. ઇદમેવ પ્રકૃતિ, આ પ્લાન્ટ જે છે એ કયા પ્રકૃતિનો છે અને ક્યાં ઉગે છે. ઇવન શારંગધર વગેરે પણ ક્લાસિફિકેશન આપેલું છે. ઉષ્ણ પ્રદેશોની અંદર ઉગતા પ્લાન્ટ છે, શીત પ્રદેશોની અંદર ઉગતા પ્લાન્ટ છે. તો એને તમે ઇન્ટરચેન્જ ના કરી શકો, એના ગુણો એ પ્રમાણેના જ હોય. બરોબર છે. તમે એમ કહો કે અહીંયાથી ગુજરાતનો પ્લાન્ટ છે મારે હિમાલયમાં વાવવો છે, ઇટ ઇઝ નોટ પોસિબલ. આજની ટેકનોલોજી પ્રમાણે તમે પ્લાન્ટ ઉગાડી શકશો પણ એના ગુણ કર્મો જે છે એ તમને મળશે નહીં. બરોબર છે. સો these all points should be in the mind for the particular plant. આ કઈ જનરલ નથી, જનરલ આ પોઈન્ટ છે ખાલી, પણ દરેક પ્લાન્ટમાં એ વસ્તુ અલગ અલગ રીતે ઇમ્પ્લાય થતી હોય છે. અશ્વગંધા વાવવું હોય તો એનું કલ્ટિવેશન, હાર્વેસ્ટ વગેરે અલગ થાય. તમારે બ્રાહ્મી વાવ્યું હોય તો એનું સાઇટ સિલેક્શન, ઇકોલોજીકલ, ક્લાઇમેટ, સોઇલ બધે અલગ હોય. જે ખેડૂત હશે અથવા ખેડૂતના દીકરા દીકરી હશે એને આ વસ્તુ ઇઝીલી ખબર પડી જશે કે હું શું કહી રહ્યો છું. બરોબર છે. ધેન ઇટ ઇઝ હાર્વેસ્ટિંગ. ક્રોપ તૈયાર થયા પછી કેવી રીતે હાર્વેસ્ટ એને કરવું, એનો યુઝફુલ પાર્ટ શું છે એ પ્રમાણે તમારે નક્કી કરવાનું હોય છે. રૂટ હાર્વેસ્ટિંગ ની પ્રોસેસ અલગ છે, લીફની અલગ છે, ફ્લાવરિંગ અને ફ્રૂટિંગની તો મોસ્ટ કોમનલી આપણને ખબર જ હોય, જ્યારે આવતા હોય ત્યારે એને લેવાના હોય. બાર્કનું હાર્વેસ્ટ અલગ છે. બરોબર છે. હાર્ટવુડનું હાર્વેસ્ટિંગ અલગ છે. બરોબર છે. સો these are the some of the points regarding the cultivation process. And another point is the conservation. Conservation point જે છે એ મેડિસિનલ પ્લાન્ટને શું કહે કે એક પ્રકારનું પ્રોટેક્શન આપવા માટે, જેમ મેં હમણાં કીધું એ પ્રમાણે કે ગુડુચી, તો ગુડુચી વોઝ પ્રીવિયસલી વેરી કોમનલી અવેલેબલ પ્લાન્ટ, પણ હવે આપણે ગુડુચીનો ઉપયોગ કર્યો તો વાઇલ્ડમાંથી ગુડુચી ગાયબ જ થઈ ગઈ છે. જેને ખબર પડી છે કે આ ગળો છે, ઉઠાઈ જાય સીધા. So we will not get any type of the wild variety
પ્રિવિયસલી ઇટ વોઝ કોમન. એવી રીતે ગુજરાતમાં જ્યોતિષમતી છે, કમ્પિલક છે, આવા બધા પ્લાન્ટ કોમનલી અવેલેબલ હતા અને એબન્ડન્ટલી તમારે જેટલા જોતા હોય એટલા મળે. આજકાલ એ જોવામાં જ આવતા નથી. એવી રીતે લાંગલી ઇટ ઇઝ કોમનલી અવેલેબલ ઇન ગુજરાત, બટ નાવડેઝ યુ વિલ નોટ ફાઉન્ડ. એવી રીતે ગોક્ષુર ચરોતર જે વિસ્તાર છે અથવા ઉત્તર ગુજરાતનો નોર્થ ગુજરાતનો વિસ્તાર છે, રસ્તાની બંને બાજુ તમને અપામાર્ગ, પછી ગોક્ષુર, પછી તમારી કંટકારી, આ કાલમેઘ, ક્યારેક ક્યારેક ફ્યુમારિયા એટલે પરપોટકની સ્પીસીસ, પછી તમારું છેલેહિંડ એટલે પાતાલ ગરુડી. These are the very commonly available plants in previous days. Nowadays you will not found a single plant of this. અપમાર્ગ રેની સિઝન ની અંદર તમને થયેલો જોવા મળે, બરોબર. કાસમર્દ અને ચક્રમર્દ બી રેની સિઝન ની અંદર થયેલા જોવા મળે, પણ થ્રુ આઉટ યર મળતા નથી. સો why conservation is needed? Because of the extinction. લોકોને જેમ જેમ ખબર પડવા માંડી છે એમ એમ એ મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાંથી શું કહેવાય કલેક્ટ કરવામાં આવે, એનો ઉપયોગ કરી લેવામાં આવે, અથવા જુદા પ્રકારના યુઝીસ એના પણ થતા હોય છે. એટલે એ ત્યાંથી વાઇલ્ડની અંદરથી એ કન્ઝર્વ શું કહેવાય કે એનું અસ્તિત્વનો વિનાશ થઈ જાય, બરોબર છે. તો એટલા માટે કન્ઝર્વેશન જરૂરી છે. જે મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે ઓલ ઓવર વર્લ્ડ લેવલે ડિમાન્ડ 10 to 15% એવરી યર વધતી જાય છે, બરોબર છે. અને ડિફોરેસ્ટેશન થતું જાય છે, એટલે મીન્સ જંગલો કપાતા જાય છે. અને એ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે મેડિસિનલ પ્લાન્ટ્સનો મેઇન સોર્સ જે વાઇલ્ડ છે એ બી ઓછો થતો જાય છે. જે એરિયાઝ મળવાના હોય એ થોડા નાના થતા જાય છે. આ બધી વસ્તુઓના કારણે હવે જે જંગલમાં વાઇલ્ડમાં અવેલેબલ સ્પીસીસ મેડિસિનલ પ્લાન્ટ્સ હતી એને પણ આપણે કન્ઝર્વ કરવી પડે. અને કન્ઝર્વેશનના બે મેથડ છે, ઇન સિટુ અને એક્સ સિટુ. ઇન સિટુ એટલે મીન્સ ઇન સિચ્યુએશન, જે જગ્યાએ એ એબન્ડન્ટલી ઉગે છે ત્યાં ને ત્યાં જ એનું પ્લાન્ટિંગ મટીરિયલ અથવા સીડલિંગ્સ અથવા વોટેવર ઇટ ઇઝ એને આપણે ફરીથી રીપ્લાન્ટ કરીએ અને ત્યાં એ ઉગે. અને એક્સ સિટુ એટલે એવા કોઈ પ્રદેશ આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે આ મેડિસિનલ પ્લાન્ટને આના સિવાય પણ અહીંયા પણ ઉગાડી શકાય તેમ છે, બરોબર છે. તો કન્ઝર્વેશન ઇઝ ઇટસેલ્ફ અ બિગ બ્રાન્ચ. કે તમે એને એરિયા આઈડેન્ટિફાઈ કરો કે અહીંયા આ વસ્તુ આપણે વધારાની ઉગાડી શકાય છે, તો આપણે આને અહીંયા એક્સ સિટુ ઉગાડીએ, અથવા એના નેચરલ હેબિટેટની અંદર જ્યાં એ ઉગતી હોય ત્યાં જ એને વધારેમાં વધારે એવું એટમોસ્ફિયર આપણે પ્રોવાઈડ કરીએ કે એનો ગ્રોથ ત્યાં વધારે થાય. સો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેવ developed a specific type of the branches for this, that is National Medicinal Plant Board, NMPB. And in the trail of this planning, also we have State Medicinal Plant Board, SMPB, જે ખાસ કરીને મેડિસિનલ પ્લાન્ટના કલ્ટિવેશન અને કન્ઝર્વેશનનું આખી જ વસ્તુઓ સંભાળે છે, બરોબર છે. તો યુ વિલ ફાઉન્ડ વેબસાઇટ. અત્યારે જે આ લેક્ચર પૂરો થાય પછી તમે જોજો, નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડની વેબસાઇટ જોઈ લો અને સ્ટેટ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડની વેબસાઇટ. જે લોકો ખેડૂત છે, ખેડૂતના દીકરા દીકરી છે, જેને આમાં ઇન્ટરેસ્ટ છે આ મેડિસિનલ પ્લાન્ટના કલ્ટિવેશન કન્ઝર્વેશન, તો આ બંને નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ અને સ્ટેટ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ એના માટેની ગ્રાન્ટ આપે છે, એની સ્કીમ્સ હોય છે, ઓનલાઈન એપ્લિકેશનો હોય છે, અને દરેક પ્રકારની એ લોકો હેલ્પ પણ કરતા હોય છે. એની એસઓપી, એની પ્રેક્ટિસીસની ગાઈડલાઇન્સ વગેરે આ બંનેની વેબસાઇટ ઉપર અવેલેબલ છે. અને 75% સબસિડી, 50% સબસિડી અને 25% સબસિડી અને 100% સબસિડાઇઝ, એવી રીતે 4 કેટેગરીની અંદર મેડિસિનલ પ્લાન્ટના કલ્ટિવેશન કન્ઝર્વેશન માટે સરકાર પૈસા આપે છે, બરોબર. તો તમારી પાસે જો કોઈ બેર લેન્ડ્સ પડી હોય, જમીન પડી હોય કે જેની અંદર તમે 1 વીઘા, 2 વીઘા, 5 વીઘા જેવી જમીન ઉપર મેડિસિનલ પ્લાન્ટનું કલ્ટિવેશન કરવા માંગતા હો, તો ઓનલાઈન એપ્લિકેશન જ કરવાની હોય છે. એ લોકો આવે તમારે ત્યાં, જોઈ જાય, લેન્ડ જોઈ જાય, અને ધેન દે વિલ ફાઇનાન્સ યુ
અને એમાંથી જે પણ કાંઈ પ્રોડ્યુસ થાય છે એમાંથી પણ 60-40 નો રેશિયો હોય, ક્યાંક 80-20 નો રેશિયો હોય, બરોબર. અને એને ફર્ધર પણ તમે એને પ્રોસેસ પાવડર વગેરે બનાવીને માર્કેટમાં પણ ખેડૂત આજકાલ વેચી રહ્યા છે, બરોબર છે. તો ગવર્મેન્ટ હેવ given so many scopes for the medicinal plant conservation. So you should visit a website of National Medicinal Plant Board and State Medicinal Plant Board. અને એની અંદર આ બધી માહિતીઓ અવેલેબલ છે, બરોબર છે. સો પ્રોસેસિંગ બધી જ વસ્તુ મેં હમણાં કીધું એ પ્રમાણે conservation of the medicinal plants should be done in the two ways, in situ and ex situ conservations. ઇન સિટુ કન્ઝર્વેશન્સ ની અંદર ખાસ કરીને એરિયા આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને ત્યાં એને એક સ્પેસિફિક પ્રકારનું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવામાં આવે તથા રીપ્લાન્ટેશન કરવામાં આવે, બરોબર છે. આઈ વિલ નોટ રીડ ઈચ એન્ડ એવરીથિંગ વિચ ઇઝ ગિવન ઇન ધ સ્લાઇડ. આ વસ્તુ હું શેર કરી દઈશ ગ્રુપની અંદર, સો યુ કેન મેક યોર ઓન રાઇટિંગ્સ ફોર ધ એક્ઝામિનેશન પર્પઝીસ. સો ઇન સિટુ કન્ઝર્વેશન ની અંદર નટશેલમાં મેં કીધું એ પ્રમાણે એને નેચરલ હેબિટેટની અંદર નેચરલ હેબિટેટમાં એને ઉગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વેરેવર there is a ex situ conservation. આ બધી વસ્તુ છે ડિટેલમાં આપણે આની અંદર જતા નથી કારણ કે પછી તો પૂરું જ નહીં થાય. એક્સ સિટુ કન્ઝર્વેશન ની અંદર એને એવા એરિયા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એવા ફોરેસ્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એવી લેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે જ્યાં આપણે એને ઉગાડી શકીએ. જેમ કે કેટલાક એક્સ સિટુ કન્ઝર્વેશન્સના ત્યાં ચાલુ રાખજો, 1 મિનિટ ચાલુ રાખજો. હું અહીંયા નથી, બધું ઓફિસમાં જ છે ત્યાં. હા, ત્યાં જ જતું રહ્યું બધું. હા, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સીસ. એક્સ સિટુ કન્ઝર્વેશન્સ ની અંદર એરિયા આઈડેન્ટિફાઈ, ફોરેસ્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, હર્બલ ગાર્ડન્સ બનાવવામાં આવે છે, એના જુદા જુદા પ્રકારના કરવામાં આવે છે. જેમ કે આપણે ત્યાં ગુજરાતમાં સાઉથ ગુજરાત, સુરત થી આગળ ગણદેવી, નવસારી વગેરેનું જે પણ કાંઈ ક્લાઇમેટિક શું કહેવાય કે એનું પેલું છે એ કન્ડિશન પ્રમાણે થોડું ઘણું સાઉથ ઇન્ડિયાનું ક્લાઇમેટ આપણને મળે ને એવું છે. છેક સેલવાસ તમે જતા રહો ને તો એક ભીનું ક્લાઇમેટ છે, હ્યુમિડ ક્લાઇમેટ છે. તો એની અંદર પાઇપેરેસી ફેમિલીના મોટા ભાગના પ્લાન્ટ, પછી તમારા પાલ્મી ફેમિલીના નાળિયેરી વગેરે ખૂબ જ સારા થાય. તો ઇટ ઇઝ અ બેલ્ટ. તમે ત્યાં જુદા જુદા પ્રકારની સ્પાઇસીસ વાવી શકાય. આજકાલ બી સ્પાઇસીસ નું ગ્રો ત્યાં થાય છે, જેમ કે આપણી પીપલી છે, મરીચ છે, પાઇપર બેટલ એટલે નાગરવેલ છે, નાગવલી. તો ખૂબ જ એનું કલ્ટિવેશન ત્યાં ભૂતકાળમાં થતું જ્યારે આ એરિયા આઈડેન્ટિફાઈ થયા ત્યારે. આજકાલ ખાલી મરીનું ત્યાં કલ્ટિવેશન કરવામાં આવે છે. પીપલીનું કન્ઝર્વેશન એ લોકોએ કલ્ટિવેશન કન્ઝર્વેશન શું કહે કે છેલ્લા થોડા સમયથી બંધ કરી દીધું છે. તો જે લોકો સાઉથ ગુજરાતના છે, આ રિજિયનની અંદરથી આવે છે, મેં કીધું એ પ્રમાણે અનેક ખેડૂત છે, એ લોકો પોતાના ખેતરોની અંદર આ પ્રમાણેના પ્લાન્ટ સ્પીસીસની કન્ઝર્વેશન પણ ચાલુ કરી શકે, બરોબર છે. એરિડ રિજિયન છે, ઓછા પાણીવાળો એરિયા છે, કચ્છ રિજિયન જે ખાસ કરીને નોર્થ બાજુનો એરિયા કચ્છનો. સાઉથનો એરિયા તો દરિયા સાથે જોડાયેલો છે, માંડવી વગેરે. પણ ભુજ પછીનો જે એરિયા છે કે જે એરિડ રિજિયન છે, રણ બાજુનો એરિયા છે, તો ત્યાં ગુગલું, અશ્વગંધા વગેરે બહુ સારી રીતે ઉગી શકે. તો એનું કલ્ટિવેશન કન્ઝર્વેશન નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ અને સ્ટેટ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડનો એક આખો છેલ્લા 10 વર્ષથી ગુગલું પ્રોડક્શન, ગુગલુનો એક પ્રોડક્શનનો એક આખો પ્રોજેક્ટ ચાલે છે કચ્છની અંદર, બરોબર છે. સો ધેટ ઇઝ કોલ્ડ એક્સ સિટુ કન્ઝર્વેશન્સ, કે એની જે નેચરલ હેબિટેટ છે એ નેચરલ હેબિટેટ કરતા જુદી જગ્યાએ આપણે એને વાવીએ અને એનું yieldલઈએ, બરોબર છે. જેમ કે મધ્ય ગુજરાતનો ઝોન છે એની અંદર આમલકીનું અત્યારે કલ્ટિવેશન કરવામાં આવે છે. ખેડા છે, પછી તમારું શું કહેવાય ખેડા બેલ્ટમાં ચરોતર બેલ્ટ આખો આવે, આણંદ આવે, ખેડા આવે, અમદાવાદ થી મહેમદાબાદ વચ્ચેનો બેલ્ટ આવે. તો આમળા સૌથી વધારે ઉગાડવામાં આવે છે. though it is not a natural habitat of આમલકી euphorbia, પણ આજકાલ એને ઉગાડવામાં આવે છે. that is the identified site of the ex situ conservation of the particular medicine.
બરોબર છે. સો અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એક્સ સિટુ એન્ડ ઇન સિટુ. હા, જેમ કે પલાશ છે તો પલાશ જે છે એ ગીરના જંગલમાં ખૂબ જ થાય છે. તો ધેટ ઇઝ ધ ઇન સિટુ કન્ઝર્વેશન. બ્યુટિયા મોનોસ્પર્માનું ઇન સિટુ કન્ઝર્વેશન જો કરવું હોય તો બ્યુટિયાને તમે ત્યાં ગીરના જંગલમાં જ વાવો, ધેટ ઇઝ ઇન સિટુ કન્ઝર્વેશન. પણ આજકાલ એક્સ સિટુ કન્ઝર્વેશન પલાશનું ક્યાં થઈ રહ્યું છે? તમારે જાંબુઘોડા સેન્ચુરીમાં, વડોદરાથી આગળ. બરોબર, તો that is called ex situ conservation of the Butea monosperma. ક્લિયર? તો આમાં ખબર પડી બધાને? એ સિવાયના જુદા જુદા પ્રકારના જો આપણે એના ex situ conservations માં જોઈએ મેથડ્સ ની અંદર, તો that is gene bank, tissue culture, cryopreservation, આ જુદા જુદા પ્રકારના એના સોરી સાયટોપ્રિઝર્વેશન, આ જુદા જુદા પ્રકારના એના